નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશમાં યુનિટ 3 ઇન ફ્યુચરનો એક્ટિવિટી 2માં અભ્યાસ કરીશું. ચાલો જોઈએ એક્ટિવિટી 2A. There is a science fair at Anand Cultural Resource Center today. JCRT reader Mr. Ahir is visiting CRCs. Let's us listen to him. જો સાયન્સ ફેર છે, ક્યાં છે? આનંદ કલ્ચરલ રિસર્ચ સેન્ટરમાં આજે, અને મિસ્ટર આહિર એની વિઝિટ લે છે. અને હવે આપણે એમને સાંભળીએ કે ત્યાંના વિશે શું કહે છે. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. શું કહે છે કે નમસ્કાર, બધાને ખૂબ ખૂબ અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ મોડેલ્સ. સોલર મોબાઈલ ચાર્જર, પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિવેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ્સ ટીચિંગ મોડેલ્સ એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. શું કહે છે તો કે હું ખૂબ ખુશ છું તમારા બધાના વિજ્ઞાનના પ્રોજેક્ટ અને મોડેલ જોઈને. જો સોલાર મોબાઈલ ચાર્જિંગ, પછી કે ફૂડનું એટલે કે ખાવાની વસ્તુઓનું સાચવણી કેમ કરવી, પરીક્ષણ કેમ કરવું, એવી ટેકનોલોજી વિકસાવી છે. પછી મેથ્સ માટે ગણિતની ટેકનોલોજીના મોડેલ બનાવ્યા છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન ઘણી બધી અત્યારે, અને એ બધું ખૂબ રસપ્રદ હતું એ બનાવવા માટેનું. ધ સ્ટુડન્ટ આર વેરી કોન્ફિડન્ટ. અને ત્યાંના બધા વિદ્યાર્થીઓ કેવા હતા? કોન્ફિડન્ટ, વિશ્વાસુ હતા. ધે આન્સર ઓલ ધ ક્વેશ્ચન. એ બધા જ ક્વેશ્ચન જે એમને બધા પ્રશ્ન પૂછે એના બધાના એ જવાબ આપતા હતા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. પછી યસ્ટરડે એટલે જોવો ગયું હતું. યસ્ટરડે એટલે ગઈકાલ, ટુડે એટલે આજે, અને ટુમોરો એટલે આવતીકાલ. એ ક્યાં હતા ગઈકાલે? તો કે ભુજમાં. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRC એટ માધાપર. એમને ક્યાંની મુલાકાત લીધી? તો કે માધાપરની. આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ. તો કે શું કહે છે? અહીંયાનો મને એક પ્રોજેક્ટ ખૂબ ગમ્યો, ઓછો વરસાદ આવે ત્યારે ખેતી કેમ કરવી એના માટેનો. એ કુકમાં સેલ ફોન મોડેલ્સ ઓફ વોઇસ ટ્રાન્સલેશન વોઝ ઇન્ટરેસ્ટિંગ. અને બીજો કુકમામાં કયો હતો? તો કે મોબાઈલમાં જે આપણે અવાજ હોય એ ચેન્જ થઈ જાય, એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ લાગ્યું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. હવે ટુમોરો એટલે કે આવતી જે હવે કાલ આવશે ત્યાં શું કરવાના છે? તો કે વલસાડની વિઝિટ કરવાના છે. I will tell them about your models. I will visit the district science center at ધરમપુર. શું કહે છે? હું ત્યાંના મોડલ વિશે પણ તમને બધાને જણાવીશ જ્યારે એના વિઝિટ કરીશ. અને એ સાયન્સ સેન્ટર ક્યાંનું છે, કયું ડિસ્ટ્રિક્ટ લાગે છે, જિલ્લો? તો કે ધરમપુર માટે. જુઓ હવે એના પછીનું પેજ નંબર 28 પર એક્ટિવિટી 2B. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇઝ એક્ટિવિટી 2A. હવે જો આપણે જે 2Aમાં જે પેરેગ્રાફ ભણ્યા ને એના આધારે આમાં બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જુઓ યસ્ટરડે, યસ્ટરડે એટલે કે ગઈકાલે. હવે જુઓ મિસ્ટર આહિર વોઝ એટ, પછી બ્લેન્ક્સ યસ્ટરડે. એ યસ્ટરડે ક્યાં હતા? તો ભુજમાં. તો અહીંયા ખાલી જગ્યા પહેલામાં શું આવશે? ભુજ. બીજું હી વિઝિટેડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા CRC. એમને કયા કયા CRCની મુલાકાત લીધી? CRC સેન્ટરની. તો માધાપર એન્ડ કુકમા. બરાબર. તો બીજી ખાલી જગ્યામાં શું હશે? માધાપર એન્ડ કુકમા. પહેલામાં ભુજ, બીજામાં માધાપર એન્ડ કુકમા. હવે એના પછીનું ટુડે એટલે કે આજે ક્યાં હતા? તો હી ઇઝ એટ. જો ગમે સ્થળ હોય ત્યાં હોય એને આગળ શું લાગે? એટ. તો આજે ક્યાં હતા? આનંદ કલ્ચરલ રિસોર્સ સેન્ટર. ક્યાં હતા? આનંદ કલ્ચરલ રિસોર્સ સેન્ટર. આગળના પેરેગ્રાફમાંથી તમારે લખવાનું રહેશે. ધ સ્ટુડન્ટ ઓફ આનંદ CRC ખાલી જગ્યા કોન્ફિડન્ટ આર વેરી કોન્ફિડન્ટ. એ ખૂબ વિશ્વાસુ હતા. હવે ટુમોરો હી વિલ વિઝિટેડ. હવે ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ ટુમોરો. હવે ક્યાં વિઝિટ કરવાના હતા? તો વલસાડ. એટલે શું આવશે ટુમોરોની પહેલી ખાલી જગ્યામાં? વલસાડ. ત્યારબાદ હી વિલ ઓલ્સો વિઝિટ ખાલી જગ્યા એટ ધરમપુર. હવે એ જ દિવસે બીજે ક્યાં વિઝિટ કરવાના હતા? તો ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. ક્યાં? ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ધરમપુરમાં. બરાબર ને? હવે એના પછી એક્ટિવિટી 2C. જુઓ આજના હોમવર્કમાં તમારે એક્ટિવિટી 2C લખવાની રહેશે. ગઈકાલ, આજ અને આવતીકાલ એવી રીતે તમારી દિનચર્યા વિશે તમારે લખવાનું છે. તમે શું કરશો એના વાક્ય લખવાના છે. બરાબર. તમારે બધાય નોટબુકમાં એવા 10 વાક્ય લખવાના છે. ત્રણેયના, ગઈકાલના, આજના અને આવતીકાલની દિનચર્યા વિશે. ત્યારબાદ હવે એક્ટિવિટી 2D. There will be a science fair at Valsad BRC tomorrow. Read their plan for the science fair. જો હવે સાયન્સ ફેરનો આખો તમને એમાં પ્લાન આપેલો છે કે ટીચર કોણ હશે, સ્ટુડન્ટ કોણ, વર્ક્સ રિસ્પોન્સિબિલિટી એન્ડ ટાઈમ. બરાબર. આ કોષ્ટક તમારે આખું રીડ કરવાનું છે. આમાંની કોષ્ટકના આધારે આપણે શું કરવાનું છે? એક્ટિવિટી 2E કમ્પ્લીટ કરવાની છે. તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 2E. એક્ટિવિટી 2E. ફિલ ઇન ધ
gaps blessed on the table and complete the paragraph. Read your paragraph to your classmate. શું કહે છે, જે આ કોષ્ટક છે એના પરથી આપણે આખું આ કમ્પ્લીટ કરવાનું રહેશે પેરેગ્રાફ. તો ચાલો જોઈએ પેરેગ્રાફ. The science fair committee member will reach blanks at 8 in the morning. તો કોણ આવશે ત્યાં જુઓ તો કયાનું છે આ, તો કે BRCનું. BRC મેમ્બર છે ને આ બધા કમિટી કોની છે, તો શું આવશે પહેલી ખાલી જગ્યામાં BRC. પાર્ટિસિપેટ પછી ખાલી જગ્યા આફ્ટર 9 AM સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિંગ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. હવે જો પાર્ટિસિપેટ ક્યારે પહોંચવાનું છે 9 વાગે, તો પહોંચવા માટેનું શું આવશે, તો પહેલી ખાલી જગ્યામાં વિલ પછી રીચ. જો પાર્ટિસિપેટ વિલ રીચ આફ્ટર 9 AM પછી શું છે સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિમ. જુઓ તો એ શું કરે છે, તો કે એ રજિસ્ટર માટે છે, રજિસ્ટર એન્ટ્રીનું. તો શું આવશે વિલિમ વિલ રજિસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. પછી ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ. હવે એ લોકોને ગાઈડ કોણ કરે છે, સિદ્ધિને, રાજવીરને, એમને એમના શિક્ષક કોણ છે જુઓ તો અંકિતભાઈ. તો એમાં શું આવશે અંકિતભાઈ વિલ ગાઈડ ધેમ. એના પછી ખાલી જગ્યા એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. હવે જુઓ રજિસ્ટ્રેશન ટેબલની પછી કોનું છે, તો મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. ધ્યેય ખાલી જગ્યા સ્ટોલ ટુ ધ પાર્ટિસિપેટ. તો શું આવશે જો તો વિલ અલોટ. શું કહે છે, ધ્યેય વિલ અલોટ સ્ટોલ ટુ ધ પાર્ટિસિપેટ. ધ્યેય વિલ બી 5 સેક્શન ઇન ધ ખાલી જગ્યા શું આવશે, શેના માટેના 5 સેક્શન છે આ, શેના માટેનું છે સાયન્સ ફેર. તો શું આવશે there will be 5 section in the science fair. Nita will be the ventilator for the science section. C ખાલી જગ્યા ટેબલ્સ, ચેર, પુશ, પિન્સ એન્ડ સેલોટેપ્સ. જો એ બધું આપે છે તો આપવા માટેનું શું હોય અને શું કહેવાય આપણે ઇંગ્લિશમાં ગીવ. તો શું આવશે સી વિલ ગીવ ટેબલ્સ, ચેર, પુશ, પિન્સ એન્ડ સેલોટેપ્સ. પુશ પિન એ બધું એ આપે છે. તુષાર વિઝ વોલ્ટેડ સેકન્ડ સેક્શન. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ ખાલી જગ્યા સેક્શન. જો દિવ્યેશ કયા સેક્શનમાં છે, તો આવશે ને થર્ડ. તો શું આવશે થર્ડ. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ થર્ડ સેક્શન. તલસીમાં ખાલી જગ્યા ગાઈડ ફોર્થ સેક્શન. તો વિલ આવશે. તલસીમાં વિલ ગાઈડ ફોર્થ સેક્શન. રીટા વિલ વર્ક ફોર ફિફ્થ સેક્શન. સલમાન ખાન એન્ડ નીરુબેન will guide this 5 volunteers. Haresh, Ajit and Vandana ખાલી જગ્યા tea and snacks at 11 in the morning and at 2 o'clock of afternoon. શું કરશે, સર્વ કરશે, બરાબર, નાસ્તો ને. તો એમાં શું આવશે will serve. Ajit and Vandana will serve tea and snacks at 11 in the morning and 2 o'clock in the afternoon. સવારના 11 વાગે ને બપોરના 2 વાગે એમને જમવાનું ને નાસ્તો સર્વ કરશે. ભારતી એન્ડ તરુણ ખાલી જગ્યા જજનું શું કરશે વેલકમ. તો વિલ વેલકમ કરશે. આપણે શેમાં લખવાનું છે એના માટે. તો ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજ. ધે વિલ રિમેઇન રેડી ટુ વેલકમ ગેસ્ટ. ધેર પ્રિન્સિપાલ સર વિલ સ્ટે વિથ ધેમ. અને પ્રિન્સિપાલ એમની સાથે રહેશે, બરાબર. ચાલો હવે આગળ આપણે એક્ટિવિટી 2F. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ એક્ટિવિટી 2E. શેના બેઝિસ પર, તો 2D એન્ડ 2E ના બેઝ પર આપણે આન્સર આપવાના છે. હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોન્ટેડ ઇન ધ સાયન્સ ફેર. જો કેટલા સ્ટુડન્ટ હતા સાયન્સ ફેરમાં, તો 60 સ્ટુડન્ટ, બરાબર. તો જવાબ શું આવશે 60. હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર. જો કોષ્ટકમાં આપણે કેટલા સ્ટોલ છે 5. તો શું આવશે 5 સ્ટોલ. એના પછી હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. વંદના, અજીત અને હરેશના ટીચર કોણ હતા, એમને ગાઈડ કરનાર કોણ હતું, તો શું આવશે શ્રદ્ધાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલ પર કોણ હતું, કોણ બેઠું હતું, કોની જવાબદારી હતી, તો શું આવશે રાજવીર એન્ડ વિલિયમ. એ લોકો રજિસ્ટ્રેશન કરતા હતા.
તો એના નામ બરાબર. હવે એના પછી ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ એમને બધાને ચા અને નાસ્તો સર્વ કર્યો તો 2 ટાઈમ્સ, એટલે લાસ્ટ ક્વેશ્ચનમાં 2 ટાઈમ્સ બરાબર. હવે જો તમારે બધાએ એક્ટિવિટી 2B, E એન્ડ F એ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાની રહેશે એન્ડ એક્ટિવિટી 2C એ ક્યાં તો કે તમારે બધાએ રફ બુકમાં લખવાની રહેશે અને બધાએ હોમવર્ક ફરજિયાત કરી બતાવવાને આવવાનું રહેશે. ઓકે, હવે આના પછીની એક્ટિવિટી 3નો અભ્યાસ આપણે આના પછીના આગળના વિડીયોમાં કરીશું.